વડોદરા શહેર ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્મારકોનું ઘર રહ્યું છે. વડનું ઉદર નામથી જાણીતા વડોદરા શહેરમાં પ્રાકૃતિક સ્મારકોમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં આવેલ આશરે 955 વર્ષ જૂના ભવ્ય બાઓબાબ વૃક્ષનો પણ સમાવેશ થાય છે, જેને વન વિભાગ દ્વારા વર્ષ 2014માં હેરિટેજ વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાથી 15 કિલોમીટર દૂર પાદરાના ગણપતપુરા ગામમાં મૂળ વિદેશનું બાઓબાબ વૃક્ષ આશરે 955 કરતાં વધુ વર્ષથી અડીખમ ઊભું છે. આ વૃક્ષ મૂળ આફ્રિકામાં જોવા મળતું પરંતુ ભારતનું સૌથી વધુ આયુષ્ય ધરાવતું વૃક્ષ છે. આ વૃક્ષની જાળવણી અને સંરક્ષણ માટે વન વિભાગ સહિત અનેક પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના આગેવાનોના પ્રયાસ છે, જેના કારણે ખુલ્લા મેદાનો વચ્ચે ઊભા આ વિરાટ વૃક્ષને વન વિભાગ દ્વારા હેરિટેજ વૃક્ષ તરીકે સૂચિત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી જૂનું અને 2450 વર્ષ જૂનું બાઓબાબ ઝિમ્બાબ્વેમાં છે. આ વૃક્ષો મૂળ આફ્રિકા, મડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં અમુક ભાગોમાં જોવા મળે છે. ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશના માંડુમાં 1000થી પણ વધુ વૃક્ષો જોવા મળે છે, પરંતુ ભારતમાં આવેલ બાઓબાબ વૃક્ષોમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતું 955 વર્ષ કરતાં વધુ જૂનું વૃક્ષ પાદરા તાલુકાના ગણપતપુરામાં આવેલું છે.